हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સુરતી ગ્રીન ઊંધિયું, જે પૂરી પરાઠા કે રોટલી વગર પણ ખાઈ શકાય। ઊંધિયાના બધા વેજીટેબલને કટ કરી રીંગણ, બટાકા અને શક્કરિયાને મસાલો ભરાય તે રીતે કટ કરીશું। પછી તેનો ગ્રીન મસાલો તૈયાર કરી લેશું, જેમાં સિંગદાણા, ધાણા, લીલું લસણ, તલ, કોપરું, મરચી મિક્સર જારમાં નાખી જીરું અને વરિયાળી નાખીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈ। એક પેનમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખીને દાણાવાળા બધા જ વેજીટેબલ તેમાં તુવેર, વટાણા, સુરતી પાપડી અને લીલા ચણા નાખીને 2 મિનિટ માટે ચોળવી લેશું। ને પછી શક્કરી, રતાળુ અને સુરણના મોટા ટુકડાને પણ તેમાં તળી લેશું। ગ્રીન મસાલો રીંગણ, બટાકા, કેળા અને શક્કરિયામાં ભરીને આવી રીતે તેમાં ઉપરથી ગોઠવી દેશું ને 2 સીટી કરી લેશું। પાછું બીજા પેનમાં તેલ ગરમ મૂકી તૈયાર કરેલો મસાલો તેમાં એડ કરી વઘાર કરીને 1 ગ્લાસ પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરી લઈ। તેમાં તૈયાર મુઠિયાને ગ્રેવીમાં મિક્સ કરી બધું શાક તેમાં એડ કરીને બરાબર મિક્સ કરી દેશું। તૈયાર છે ગ્રીન ઊંધિયું।